નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આપણે સ્વાધ્યાય 1.4 વિશે ચર્ચા કરી રહ્યા હતા। એમાં આપણે સ્વાધ્યાય 1.4માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ગણ્યો, બરાબર। અને દાખલા નંબર 3માં જે ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યા તમને પૂરા માટે મેં કહ્યું હતું, બરાબર। ખાલી જગ્યા તમારે કરવાની હતી। તો હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ। તો કે પૂર્ણાંક સંખ્યાની એવી 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય। એટલે કે આવી પૂર્ણાંક સંખ્યા 5 જોડ બનાવવાની છે કે જેનો જવાબ છે ને -3 થાય। જેમ કે આવી જોડ છે એ 6 અને 2 છે, તો એ કારણ કે જો 6 ભાગ્યા -2 કરશે તો આપણે જવાબ કેટલો આવશે? તો કે -3 આવશે। તો એ આપણે ટોટલ 5 જોડી બનાવવાની છે, બરાબર। અલગ અલગ જોડી બનાવવાની, પાંચે અલગ અલગ જોડી બનાવવાની, બરાબર। તો તમારે ખાસ તો તમારે બીજું કંઈ નથી, તમે કીધું છે ને -3 વાળું, બરાબર। અહીંયા કીધું છે ને -3 વાળું, તો અત્યારે તમે થોડુંક મગજમાં છે ને -3 તમારે ભૂલી જવાનું, બરાબર। તો તમને એવી ખબર છે કે કઈ સંખ્યાનો આપણે ભાગ, જેમ તમને ખબર હશે, બરાબર। જેમ કે અહીંયા 3 છે, 3 ભાગ્યા આપણે 1 કરીએ તો જવાબ આપણે શું આવે? તો કે 3 આવે, બરાબર। તો 3 જવાબ આપણે 3 આવે છે, પણ આપણે ઓછા લઈ આવો તો શું કરવું પડે? અહીંયા આપણે જો આપણે ઓછા લઈ આવવું હોય તો આપણે અહીંયા શું કરવું પડે? અહીંયા ઓછા કરવું પડે, એટલે જવાબ શું આવશે? -3। એટલે પહેલી જોડ કઈ બની? તો કે અહીં પહેલી જોડ કઈ બની? પહેલી જોડ કઈ બની? તો કે 3 અને -1 બની, બરાબર। 3 અને -1 બને, કારણ શું થયું? કાંઈ નહીં, આપણે જે ભાગાકારનો જવાબ આવે છે એક કારણ છે, એટલે શું કરશું આપણે? 3 ભાગ્યા -1 કરીએ તો જવાબ આપણે શું આવે? તો કે -3 આપણે પહેલી જોડ બની, બરાબર। થોડોક તમારે મગજ ચલાવવાનું, બીજું કાંઈ નથી એમાં, બરાબર। પછી તમે વિચારો કે એવી કઈ સંખ્યા લેશું જેથી આપણે ભાગાકાર કરશું તો જવાબ છે ને -3 આવે। 3 લઈ આવો, પહેલાં તમે વિચારો કે એવી કઈ બે સંખ્યાનો આપણે ભાગાકાર કરશું તો જવાબ 3 આવે। તો તમે તમે ધ્યાન દોર્યું હોય તો આપણે શું આવે? જેમ કે 12 છે, 12 ભાગ્યા 4 કરો જવાબ કેટલો આવે? તો કે 3 આવે। પણ આપણે અહીંયા -3 લઈ આવવાના છે, બરાબર। તો આપણે શું કરવું પડે અહીંયા? તો કે અહીંયા 4 છે, આપણે ઓછા લેવા પડશે, એટલે અહીંયા -3 થઈ જાય। તો બીજી જોડ શું બની? તો કે બીજી જોડ શું બની? તો કે 12 અને -4, કારણ કે 12 ભાગ્યા -4 કરશું તો જવાબ શું આવશે? આપણને -3 આવશે, બરાબર। આ બે જોડ આપણે બની। આપણે ત્રીજી જોડ તરફ જોઈએ તો હજી ઘણી બધી સંખ્યા છે જેથી આપણે ભાગાકાર કરશું જવાબ 3 આવી શકે છે। જેમ કે આપણે 15 લઈએ, હાલો અહીંયા આપણે લઈએ 15 ભાગ્યા 5 કરશું જવાબ કેટલા આવશે? તો કે 3 આવે, બરાબર। તો અહીંયા મારે -3 લઈ આવો તો શું કરવું પડે? મારે અહીંયા 5 ને -3 લેવું પડે, એટલે જવાબ શું અહીંયા આવશે? -3 આવશે। તો અહીંયા ત્રીજી જોડ કઈ બની? તો કે ત્રીજી જોડ શું બને? તો 15 અને -5 બને, કારણ કે શું થાય છે? તો કે 15 ભાગ્યા -5 બરાબર -3 થાય। આ 3 જોડ બની। હવે બીજી જોડ આપણે બનાવવાનો વિચાર કરીએ તો શું વિચારીએ? તો જો એક 15 પછી સંખ્યા આવે છે 18, બરાબર। 18 ભાગ્યા આપણે 6 કરીએ તો જવાબ કેટલા આવે? તો કે 3 આવે। તમને ખબર છે ને 6 તેરી તો કે 18, એટલે 18 ભાગ્યા 6 કરીએ તો આપણે જવાબ શું આવે? 3 આવે। અહીંયા ઓછા લઈ આવો તો આપણે શું કરવું પડે? -3 લઈ આવવું પડે। એટલે કે ચોથી જોડ આપણે શું બને? તો કે ચોથી જોડ હું ડાયરેક્ટ લખું છું, એ શોર્ટમાં લખું છું, બરાબર। ચોથી જોડ કઈ બને? તો કે 18 અને -6 ની જોડ બને, ચોથી જોડ બની। હવે 5મી જોડ વિચારીએ તો 5મી જોડ શું બને? તો એ તમે વિચારો થોડોક, જેમ કે 36 આવે છે, 36 ભાગ્યા 3, બરાબર। અહીંયા ડાયરેક્ટ લખું છું અહીંયા, બરાબર। એટલે શું આવશે અહીંયા? જો 5મી જોડ કઈ આવે? તો કે 36 ભાગ્યા આપણે -12 કરીએ ને તો જવાબમાં શું આવે? આપણે ડાયરેક્ટ જવાબ લખતા હતા, એટલે જવાબ શું લખશું? આ ચોથી જોડ આવી, બરાબર। આ શું મળી આપણને? ચોથી જોડ, બરાબર। તો એવી રીતે આપણે 5 જોડ શોધી। કઈ પહેલી જોડ શું મળી? તો કે પહેલી જોડ 3 અને 1 ની મળી, બરાબર। 3 અને 1 ની મળી। બીજી જોડ 12 અને 4 ની, 12 અને -4 ની મળી। ત્રીજી જોડ 5 અને -5 ની મળી। ચોથી જોડ 18 અને -6 ની મળી। અને 5મી જોડ 36 અને -12 ની જોડ આપણે મળી, બરાબર। એ છે ને આપણે ભાગાકાર નિશાન ના આપણે જોડ બનાવ્યું છે એટલા માટે, બરાબર।
એટલે ડાયરેક્ટ અહીંયા આમ આવશે અલ્પવિરામ, બરાબર. તો આ રીતે આપણે દાખલામાં 4 કર્યો, એમાં આપણે 5 જોડ બનાવી, બરાબર. જો તમારે દાખલો લખવો હોય તો તમે વિડીયો પોઝ કરીને તમે દાખલો લખી શકો છો. હવે આપણે આગળનો દાખલો એટલે 5મા દાખલા તરફ આગળ વધીએ. બરાબર. તો પહેલા 5મા દાખલા આપણે સમજીએ. 5મો દાખલો શું કહે છે કે બપોરના 12 વાગ્યાથી તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ છે. એટલે કે બપોરનું તાપમાન કેટલું છે આપણે લખી લઈએ અહીંયા. બપોરના 12 વાગ્યાનું તાપમાન તો કેટલું છે તો કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, બરાબર. હાલો પછી શું કહીએ, જો એ 2 ડિગ્રી પ્રતિ સેલ્સિયસ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે, એટલે કે તાપમાનમાં થતો ઘટાડો કેટલો થાય છે, થતો ઘટાડો પ્રતિ કલાકો એ લખી નાખવું આપણે પ્રતિ કલાક. તો કેટલો ઘટાડો થાય છે તો 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે પ્રતિ કલાકે, બરાબર. એ ઘટાડો થાય છે માટે આપણે અહીંયા શું કહી લઈશું, આપણે ઓછા લઈશું, અહીંયા વધારો તાપમાન અહીંયા છે ને આપણે 10 પ્લસમાં જ આવે, બરાબર. પછી શું આવે કીધું છે પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય, બરાબર. તો આપણે એમ કીધું છે કે કયા તાપમાન છે ને 0 નીચે એટલે કે 0 થી નીચે એટલે શું આવશે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, બરાબર. તો એ આપણે તાપમાન જોવાનું છે. જો આપણે જોઈએ તો તાપમાન છે ને આપણે પહેલાં શું કરવું પડે અહીંયા, એટલે કે બપોરનું તાપમાન, બરાબર. એટલે કે આપણે બપોરનું તાપમાન લઈએ, એટલે કે બપોરનું તાપમાન એટલે કે તાપમાનમાં દરરોજ ઘટાડો થાય છે, બરાબર. તાપમાનમાં ઘટાડો થાય છે, બરાબર. અને શું કીધું છે બપોરનું તાપમાન એટલે ઓછું કરવું પડશે અને પછી આપણે તફાવત લેવો પડશે. તફાવત કેટલો લેવો પડશે આપણને તો કે મધ્યરાત્રિ શું કીધું છે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા તાપમાને 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ થાય, એટલે કે કયા તાપમાને છે ને 8 ડિગ્રી સેલ્સિયસ એટલે 8 કેવું આવશે 0 આવશે એટલે આપણે તફાવત એટલે કે 8 ડિગ્રી સેલ્સિયસ આવશે, ઓછા 8 આવશે. કારણ કે 0 કરતાં નીચેની જે સંખ્યા હોય ને આપણે ઋણમાં દર્શાવવામાં આવે છે એટલા માટે, એટલે 8 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અહીંયા બપોરનું તાપમાન કેટલું લીધું હતું આપણને તો કે બપોરનું તાપમાન આપણે 10 ડિગ્રી સેલ્સિયસ લીધું હતું, બરાબર. અને 0 થી ઓછું થતું જાય તાપમાન શું થાય અહીંયા ઓછી શું થશે તો વત્તા થશે, એટલે કે વત્તા 8 ડિગ્રી સેલ્સિયસ. આનો સરવાળો કરીને આપણે શું મળશે તો કે 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બરાબર. એટલે કે આ બપોરનું તાપમાન અને 0 થી નીચેનું તાપમાન એટલે કે આપણે લખી શકાય છે 0 થી નીચેનું, બરાબર. એટલે કે 0 થી નીચેનું એટલે કે 0 થી નીચેનું તાપમાન આપણે જો તફાવત કરવામાં આવે ત્યારે આપણે 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે છે, બરાબર. 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે જોયું કે બપોરનું તાપમાન 0 થી નીચેનું તાપમાન તફાવત કેટલું મળ્યું 18 ડિગ્રી સેલ્સિયસ આપણે તાપમાન મળ્યું છે, બરાબર. આપણે જોઈએ છીએ કે તાપમાન પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે, બરાબર. એટલે કે પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે, બરાબર. તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું ઘટે, બરાબર. એટલે કે 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે કેટલું ઘટે તે આપણે જોવાનું છે, બરાબર. એટલે કે હવે શું કરવું પડશે જે આપણે તો કુલ શૂન્યતા આ બેનો તફાવત દીધો છે, આ બેનો તફાવત દીધો છે આપણે, એટલે કે બપોરના 12 વાગે 9 કલાક થતાં રાતના 9 વાગ્યા સુધી તાપમાન કેટલું હશે, એટલે કે બપોરના 12 વાગ્યાથી થતું તાપમાન પછી તાપમાન કેટલું ઘટે છે આપણે જોઈએ ઘટતું તાપમાન શું આવશે, એટલે કે 18 ડિગ્રી સેલ્સિયસ આવ્યું, બરાબર. 18 ડિગ્રી સેલ્સિયસ આવ્યું એના ભાગે ઘટતું તાપમાન કેટલું છે તો 2 છે, 2, બરાબર. એટલે શું આવશે અહીંયા આપણે 9 આવશે. એટલે 9 કલાક સુધી આપણે તાપમાન આટલું ઘટે છે, બરાબર. 9 કલાક સુધી તાપમાન આપણે ઘટ્યું
તો કેટલું ઘટે છે? તો કે -8 ઘટે છે, બરાબર. આપણે દર્શાવ્યું છે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. અર્થાત આના આપણે શું કહી શકાય કે રાતના 9 વાગે તાપમાન 8 ડિગ્રી હોય, બરાબર. એટલે ઘટતું તાપમાન શું થયું કે 9 કલાકે ઘટતું તાપમાન, એટલે 9 કલાક સુધી તાપમાન ઘટશે, બરાબર. 9 કલાક માટે કલાક સુધી કલાક સુધી 9 કલાક સુધી તાપમાન ઘટશે. એટલે આના પરથી આપણે કહી શકાય કે 9 વાગે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય. માઇનસ એટલા માટે આવ્યું કે શૂન્યથી જે નીચેનું તાપમાન હોય ને આપણે ઋણ વડે દર્શાવવામાં આવે છે, એટલે કે -9 આવે એટલે -8 ડિગ્રી સેલ્સિયસ આવે, બરાબર. આ શું થયું આપણને કે તાપમાન શૂન્યથી નીચે 8 ડિગ્રી હોય, એટલે કયા સમય, એટલે કે 9 વાગે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય. તો હવે મધ્યરાત્રિ એટલે મધ્યરાત્રિ કે શું? રાતના 12 વાગે. તો રાતના 12 વાગે તાપમાન કેટલું હોય તેના વિશે આપણે જોઈએ. તો જોઈએ અહીંયા સુધી દાખલો લખું છું, બરાબર, રાખું છું. એટલે કે આ દાખલો તમે લખવો હોય તો તમે લખી નાખો, વિડીયો પોઝ કરીને આપણે આગળથી વધી આવે, બરાબર. અહીંયા બોર્ડમાં સમાઈ ન શકે એટલા માટે. એટલે કે 12 કલાકથી બપોરના, બરાબર, 12 થી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી કેટલી કલાક હોય? વાગ્યા સુધી કલાકો ટોટલ કેટલી કલાકો હોય? તો 24 કલાક હોય, બરાબર. તો પ્રતિ કલાકમાં છે ને પ્રતિ કલાક તો કે પ્રતિ કલાક -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે, બરાબર. એટલે કે બપોરના 12 વાગ્યાથી થતું તાપમાન કેટલું છે? એટલે સોરી 12 વાગ્યાથી 12 વાગ્યા સુધી કેટલી તાપમાન આવે? 12 જ આવ્યો, અહીંયા 12 જ આવે. એટલે કેટલી આવે? 12 આવે. આ -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે, બરાબર. તો 12 વાગ્યા સુધી તાપમાન કેટલું ઘટશે? તો કે 12 વાગ્યા સુધી તાપમાન શું હશે? તાપમાન ઘટશે, તાપમાન ઘટશે. તો શું હશે? તો કે અહીંયા 12 કલાક છે અને દર કલાકે -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે, એટલે શું આવશે? તો કે -24 ડિગ્રી સેલ્સિયસ. આ શું થયું? 12 કલાક માટે થયું, બરાબર. આ 12 કલાક માટે થયું તાપમાન ઘટ્યું. હા, આપણે જોઈએ કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? તો કે મધ્યરાત્રિનું તાપમાન આપણે મધ્યરાત્રિનું તાપમાન શોધવાનું છે, બરાબર. ત્રીનું તાપમાન તો શું આવે? તો કે બપોરનું તાપમાન પછી વત્તા બપોરનું તાપમાન પછી જેટલું તાપમાન ઘટ્યું એટલે આ તાપમાન આવશે, એટલે કે 12 વાગ્યાથી ઘટતું તાપમાન, બરાબર. એટલે કે ઘટતું તાપમાન એટલે આ માટે લીધું છે 12 વાગ્યાથી જે તાપમાન ઘટે છે ને આ તાપમાન લીધું છે, બરાબર. તો બપોરનું 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? તો કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, વત્તા ઘટતું તાપમાન કેટલું છે? તો 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. આની બાદબાકી કરીને જવાબ શું આવશે? તો કે 10 ઓછા 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બાદબાકી કરીને જવાબ શું આવશે? તો કે ઓછા 14 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. સમજાણું મિત્રો? તો મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે? તો મધ્યરાત્રિનું તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે, બરાબર. સમજાણું? તો પહેલાં આપણે શું કર્યું હતું? તો કે બપોરના 12 વાગે તાપમાન શૂન્યથી ઉપર 10 સેલ્સિયસ, એટલે કે બપોરના 12 વાગ્યાનું તાપમાન છે એ 10 સેલ્સિયસ છે, શૂન્યથી ઉપર એટલા માટે શું આવશે? ધન આવે છે. અને જો એ પ્રતિ કલાક 2 સેલ્સિયસ પ્રતિ કલાક મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે, બરાબર. એટલે મધ્યરાત્રિ છે રાતના 12 વાગ્યા તાપમાન પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો આપણે પહેલાં તાપમાન શૂન્યથી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ તે શોધ્યું, અને આમાં શું શોધ્યું કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય તે આપણને શોધ્યું કે -14 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો આ દાખલો 5માં આપણે અહીંયા પૂરું થાય છે. હવે આગળના દાખલા તરફ આગળ વધીએ. આગળનો દાખલો શું કહે છે જોઈએ આપણે? તો કે વર્ગ પરીક્ષામાં +3 વત્તા 3 દરેક સાચા જવાબ માટે, એટલે કે સાચા જવાબ આવે ને એને 3 ગુણ આપવામાં આવે છે, બરાબર. એ સાચા જવાબ માટે સાચા જવાબના ગુણ તો કેટલા આવે છે? તો કે
3 ગુણ આવે છે +3 પછી શું કીધું છે સાચા જવાબ માટે અને ખોટા અને -2 દરેક ખોટા જવાબ માટે બરાબર એટલે કે ખોટા જવાબ માટે શું મળે છે તો કે -2 ગુણ મળે છે એટલે કે -2 ગુણ જે કટ કરવામાં આવે છે બરાબર માઇનસ ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના માટે પ્રયત્ન ન કરવામાં આવે તો ગુણ આપવામાં આવતા નથી એટલે કે જો જવાબ તેને લખ્યો ન હોય પ્રયત્ન કર્યો ન હોય તો તેને કોઈ પણ પ્રકારનો ગુણ આપવામાં આવતા નથી બરાબર તો આ પહેલાં જોઈએ રાધિકાવાળું તો કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા બરાબર તો આપણે પહેલું જોઈએ રાધિકાવાળું તો રાધિકાએ 20 ગુણ મેળવ્યા બરાબર 20 ગુણ મેળવ્યા જો તેને 12 જવાબો સાચા હોય તો તેને કેટલા જવાબો ખોટા હશે બરાબર તેને જો 12 જવાબો સાચા આપ્યા છે બરાબર એટલે 12 જવાબો સાચા છે બરાબર માટે શું માટે છે ને કેટલા ગુણ આવે તો કે તો 12 જવાબો સાચા ગુણ કેટલા આવે ને સાચા ગુણના માર્ક્સ સાચા ગુણ કેટલા આવે તો કે 12 અને 1 ગુણ સાચો કર્યો તો કેટલા ગુણ આપવામાં આવે છે 3 આપવામાં આવે છે શું કરવું પડશે 12 ગુણા 12 ને 3 વડે ગુણાકાર કરવું પડશે એટલે શું આવશે 12 તેરી ને 48 બરાબર એટલે કે સાચા ગુણના તેને છે ને 39 ગુણ આવ્યા બરાબર તો હવે એને કેટલા ખોટા પ્રશ્ન આપ્યા છે તે આપણે શોધવાનું છે જુઓ અહીંયા તો તેને કેટલા જવાબો ખોટા છે તે આપણે ગુણ મેળવવાનું છે બરાબર તો રાધિકાના ખોટા જવાબના ગુણ ખોટા જવાબના ગુણ શું આવશે ખોટા જવાબના ગુણ બરાબર તો કે કુલ ગુણ ઓછા સાચા ગુણ બરાબર સાચા જવાબોના ગુણ એટલે કે રાધિકાએ ખોટા જવાબ ગુણ મેળવ્યા તો આપણે શું કરવું પડે કુલ ગુણમાંથી છે ને સાચા જવાબના ગુણ સાચા જવાબના જેટલા ગુણ મળ્યા છે ને ગુણ આપણે બાદ કરવું પડે બરાબર તો કુલ ગુણ રાધિકાએ કેટલા મેળવ્યા છે તો રાધિકાએ કુલ ગુણ 20 મેળવ્યા છે બરાબર અહીંયા ઓછા સાચા જવાબોના ગુણ કેટલા મળ્યા છે તો કે 39 બાદ કરશું તો આપણે શું મળશે જવાબ તો કે -28 બરાબર હવે -28 છે તો એને કેટલા જવાબ ખોટા જવાબ મેળવ્યા છે બરાબર તો હવે રાધિકાના ખોટા જવાબ કેટલા છે તો કે ખોટા જવાબો કે ખોટા જવાબ કેટલા મળ્યા છે તો ખોટા જવાબો બરાબર શું થશે તો કે ઓછા 88 ને કુલ ગુણ મળ્યા છે અને દરેક ખોટા ગુણ માટે -2 ગુણ કાપવામાં આવે છે બરાબર એટલે -2 આના આપણે ભાગાકાર કરશો જવાબ શું હશે ઓછે ઉડી જશે અને 14 28 એટલે ટોટલ એને ખોટા ગુણ કેટલા ટોટલ એને ખોટા જવાબો કેટલા આપ્યા તો કે 14 એને ખોટા જવાબો આપ્યા બરાબર સમજાણું એક મિનિટ મારી મિસ્ટેક થઈ છે અહીંયા 12 તેરી 36 થશે અહીંયા તમે જુઓ છો 12 તેરી કેટલા થાય તો કે 12 તેરી 36 અહીંયા શું કરવું પડે આપણે અહીંયા 36 બાદ કરવા પડે બરાબર તો રાધિકાએ ને સાચા જવાબનો ગુણ કેટલા આવે 36 બાદ બાકીનો જવાબ શું આવશે ઓછા 16 આવશે બરાબર ઓછા 16 આવ્યા તો હવે શું આવશે કુલ ગુણ કેટલા મળ્યા છે તો કુલ ગુણ ઓછા 16 મળ્યા છે અને દરેક એક પ્રશ્નનો જવાબ માટે 2 ગુણ કાપવામાં આવે છે એટલે 0 ઓછા ઉડી ગયા એટલે 16 ભાગ્યા 2 કરશો જવાબ શું આવશે 8 આવશે બરાબર એટલે કે રાધિકાએ ખોટા જવાબો 8 આપ્યા હતા બરાબર તો આપણે થયું રાધિકાવાળું આપણે મોહિનીએ ગુણ આવે એ આપણે ગુણ જોઈએ મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા બરાબર એટલે આપણે જોઈએ લખીએ મોહિનીવાળું તો કે મોહિનીએ મેળવેલ ગુણ કેટલા છે તો કે -5 છે બરાબર જો કે તેના 7 જવાબો સાચા હતા તો એના સાચા જવાબો કેટલા હતા સાચા જવાબો 7 હતા તો કે માટે 7 સાચા જવાબોના ગુણ કેટલા આવે
7 સાચા જવાબોના ગુણ, તો કે 7 અને દરેક ગુણ સાચા ગુણના જવાબ કેટલામાં દરેક પ્રશ્નના સાચા ગુણ આવે, સાચો જવાબ પડે તો એને 3 ગુણ આપવામાં આવે, એટલે 7 તેરી 21 થાય કે 7 પ્રશ્નો જેને સાચા લખ્યા તેને 21 ગુણ મેળવ્યા. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, તો તેને કેટલાક ખોટા જવાબો લખ્યા. આપણે ખોટા જવાબો મેળવવું છે. બરાબર. ખોટા જવાબો, બરાબર. ખોટા જવાબોના પહેલાં આપણે ખોટા જવાબોના ગુણ મેળવીએ. બરાબર. તો પહેલાં શું છે, તો કુલ ગુણ કેટલા મળ્યા, કુલ ગુણ એને કુલ ગુણ ઓછા સાચા ગુણ. બરાબર. સાચા પ્રશ્નોના ગુણ, સાચા પ્રશ્નોના ગુણ. તો એના કુલ ગુણ કેટલા મળ્યા એને, તો કે -5 મળ્યા છે, ઓછા સાચા ગુણ કેટલા મળ્યા એને, તો કે 21 મળ્યા. અને આપણે સરવાળો કરતો શું મળશે, -26. બરાબર. -26 છે ને એને ટોટલ ખોટા જવાબોના ગુણ મળ્યા છે. બરાબર. એટલે -26 ગુણ એના બાદ થયા છે. હવે ખોટા જવાબોની સંખ્યા કેટલી આવે, તો કે ખોટા જવાબોની સંખ્યા શું કરવું પડે, તો કે ખોટા ગુણ એટલે ખોટા પ્રશ્નો ખોટા જવાબોના ગુણ, ખોટા જવાબોના ગુણ છેદમાં શું આવશે, તો કે ખોટા જવાબ માટેના કપાતા ગુણ. બરાબર. એટલે કપાતા ગુણ. તો આપણે જોઈએ છીએ તો કે એટલે ખોટા પ્રશ્નો જવાબ ગુણ કેટલા આવ્યા, તો -26 આવ્યા. અને કપાય છે કેટલા ગુણ, તો -2. ઓછે ઉડી ગયા એટલે શું આવશે, 12 દૂ, તો કે 26 એટલે શું જવાબ આવશે, 13. એટલે કે મોહિનીએ કેટલા પ્રશ્નો જવાબ ખોટા આપ્યા, તો કે મોહિનીએ 13 પ્રશ્નોનો જવાબ ખોટા આપ્યા. બરાબર. તો આ દાખલા નંબર 6 આપણે પૂરું થાય છે. તો આજના લેક્ચરમાં છે ને આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળનો આવે છે દાખલા નંબર 7. દાખલા નંબર 7 તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. જો ન સમજાય તો તમે મને કહી શકો છો, આપણે બીજો દાખલો કરશું. બરાબર. પણ દાખલા નંબર 7 માટે છે ને તમારે પ્રયત્ન કરવાનો છે. હવે આ ચેપ્ટર છે ને સંખ્યા પરિચય પૂર્ણાંક સંખ્યાઓ, એ પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે. હવે આપણે આગળના લેક્ચરમાં નવા ચેપ્ટરથી શરૂઆત કરશું. જય હિન્દ. અસ્તુ.